નમસ્કાર મિત્રો, યસ એકેડમીમાં આપનું સ્વાગત છે। એક અગત્યની સૂચના એ છે કે લાસ્ટ ટાઈમ આપણે જે 26 તારીખે એક એક્ઝામ હતી, જે 26 તારીખે એક્ઝામ હતી જેને પોસ્ટપોન કરી દેવામાં આવી। અને કઈ એક્ઝામ હતી તમારી સામે છે, લેબોરેટરી ટેકનિશિયન અને ત્રીજી શ્રેણી ક્લાર્ક ઓડિટની એ એક્ઝામ જે પોસ્ટપોન થઈ હતી એ એક્ઝામ પોસ્ટપોનની જગ્યાએ હવે રી એક્ઝામની ડેટ આવી ગઈ છે। પહેલાં તો આ એક સૂચના છે અને એ એક્ઝામની વાત કરું તો તમારી સામે ડેટ છે 2/8/2026ના રોજ સુરત શહેરમાં એક્ઝામ લેવાશે। તો જેટલા પણ વિદ્યાર્થીઓ ઓડિટ ક્લર્કની એક્ઝામ આપવાના છે, ક્લાર્ક 3 ઓડિટ ક્લર્કની, એ લોકો તૈયાર થઈ જાય। 2 તારીખે ઓડિટ ક્લર્કની એક્ઝામ છે, બરાબર છે। અને બીજી વસ્તુ કે એક એક્ઝામ હતી જે એમ સમજો કે ફાર્માસિસ્ટની એક એક્ઝામ હતી, તો એ એક્ઝામ જે અમદાવાદ ખાતે લેવાની હતી એ એક્ઝામ પણ 16/8/2026ના દિવસે નક્કી કરી દેવામાં આવી છે। એટલે પરીક્ષા ફરીથી આગામી 16/8/2026ના રોજ સુરત શહેરમાં લેવાશે। તો મહાનગરપાલિકાની અગત્યની સૂચના છે, આ તમારા માટે એક મેઇન કામની છે, બરાબર છે। એટલે ઓડિટ ક્લર્કવાળા જેટલા પણ જણા ફોર્મ ભરેલું છે એ તૈયાર રહે, ખાલી એક વીક આગળ ગયું છે અને એક્ઝામ લઈ લેવાના છે। એટલે કઈ તારીખે એક્ઝામ છે? 2/8/2026ના રોજ એક્ઝામ છે। કોલ લેટર ડાઉનલોડ કરવાનું તમને નવું આવી જશે એકાદ દિવસની અંદર, એટલે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાના છે। સુરત શહેરમાં એક્ઝામ છે એટલે કોઈ ઇસ્યુ નથી, બહુ વધારે કેન્ડિડેટ નથી, એટલે પ્રોબ્લેમ નહીં થશે। બીજી સૂચના કે હજી 26 તારીખે એક્ઝામ લેવાની હતી, 26-27 અને સન્ડેના દિવસે, અને અચાનકથી એ પોસ્ટપોન કરવામાં આવી। એ બધાને રીઝન ખબર છે કે વરસાદના લીધે બધું થયું છે। નેક્સ્ટ વીક એમ સમજો કે તરત જ એક્ઝામ લેવા માટે તૈયાર થઈ ગયા છે। તો મહાનગરપાલિકા વિચારો કે મહાનગરપાલિકા કેટલું ફાસ્ટ કામ કરી રહી છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર છે। તો યાદ રાખજો, જેટલા બી એસએમસી ક્લર્ક, નોર્મલ એસએમસી ક્લર્કની જે ક્લાસ 3 લેવલની એક્ઝામની તૈયારી કરે છે એ બધા માટે એક સૂચના છે કે 100% તમારી પણ એક્ઝામ ખૂબ જલ્દી લેવાશે। કેમ? આટલી ફાસ્ટ લેવલ પર જ્યારે એક્ઝામની તૈયારી થઈ ગઈ હોય ને એ લોકો તરત જ નેક્સ્ટ વીક એક્ઝામ લઈ લેતા હોય, તો જેમ જલ્દી બને એમ એસએમસી ક્લર્ક ક્લાસ 3 લેવલની એક્ઝામ છે એ પણ લેવાઈ જશે, બરાબર છે મિત્રો। તો તમે કન્ટિન્યુ ચેનલમાં બન્યા રહેજો, જેટલા બી અગત્યના ન્યૂઝ આવશે હું તમને તમારા સુધી પહોંચાડીશું, બરાબર છે। તમે એ ન્યૂઝ જુઓ, સમજો, અને એસએમસીની ઓફિશિયલ વેબસાઇટમાં પણ આ જ વસ્તુ આપેલી છે। એસએમસીની ઓફિશિયલ વેબસાઇટમાંથી જ આ લેવામાં આવ્યું છે અને કાલે જ અપડેટ થયું છે। તો બને એટલું મિત્રોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર છે મિત્રો। ખાસ યાદ રાખજો, ઓડિટ ક્લર્કવાળા અને એસએમસી ક્લર્ક જે નોર્મલ તૈયારી કરે છે એ તૈયારી ચાલુ રાખે। અચાનક ક્યારે પણ એક્ઝામ આ તારીખો પછી લેવાઈ જશે, એમ સમજો 2 તારીખ પછી શાયદ લોકો ડિસાઇડ કરે કે આપણે લેવી છે ઓગસ્ટ મહિનામાં જ, તો લઈ શકે છે। ઇન્ટરનલ ડાયરેક્ટ તમને તારીખ જ આપવામાં આવશે, 10 દિવસ કે અઠવાડિયા પહેલાં કે 15 દિવસ પહેલાં એક્ઝામ લઈ લેશે। ઓકે ફ્રેન્ડ્સ, તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। નમસ્કાર।